આગળ વાત કરીએ હવે રાજકોટની તો રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન માટે કવાયત તેજ કરાઈ છે। ત્યારે શહેર અને જિલ્લા કમલમ ખાતે પ્રક્રિયા હાથ ધરાઈ છે। પ્રદેશના 3 નિરીક્ષકોની હાજરીમાં 11 વાગ્યાથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત થશે। ત્યારે આજે 11 તાલુકા પંચાયત માટે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રક્રિયા ચાલશે। આવતીકાલે સવારે 9:30 વાગ્યાથી જિલ્લા પંચાયત માટે પણ સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે। મનપાની 72માંથી 65 અને જિલ્લા પંચાયતની 36માંથી 34 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરી છે। વધુ માહિતી મારે સંવાદદાતા ઋષિ પણ જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે તે સમાપ્ત થઈ ગયો છે, પરિણામ આવી ગયા છે, હવે પ્રમુખ કોણ બનશે તેની વાત છે। ખાસ કરીને રાજકોટ આરએમસીની વાત કરવામાં આવે તો મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ રહેશે તે માટે નિરીક્ષકોની ટીમ છે તે પણ ત્યાં આવી પહોંચી છે। 11 વાગ્યાથી તેની પ્રક્રિયા શરૂ થવાની છે। શું લાગી રહ્યું છે, કયા કયા નામ ચર્ચામાં છે? રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72માંથી 65 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે। તેમાં જે જૂના જોગીઓ છે તેમને અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે। સ્પષ્ટપણે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે આજે 11 વાગે નિરીક્ષકો જે નિરીક્ષણ કરવા અહીં આવી રહ્યા છે, એટલે કે સ્પષ્ટપણે સેન્સ પ્રક્રિયા તેઓ લેશે। જે રાજકોટની વાત કરવામાં આવે તો મેયર તરીકે જે ચર્ચામાં નામો છે તે છે સ્પષ્ટપણે પરેશ ઠાકરનું નામ છે અને સાથે મનીષ ભટ્ટ અને નેહલ શુક્લ અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા છે તેને પણ મેયર બનાવે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે। સાથે રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે રઘુવંશી મહિલા અથવા તો ક્ષત્રિય મહિલાનું નામ અત્યારે ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વાત કરવામાં આવે તો પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાય તેવી શક્યતા છે। સાથે ઘનશ્યામ હેરભા, પછી કેતન પટેલ અને દિલીપ લુણાગરિયાના નામ પણ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે અત્યારે ચર્ચામાં છે। રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 36 જિલ્લા પંચાયતમાંથી 34 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। સાથે 11 તાલુકા પંચાયતની કુલ 202 બેઠકો હતી। તે 11 તાલુકા પંચાયતના પ્રમુખો માટે થઈને પણ સેન્સ પ્રક્રિયા 11 વાગ્યાથી હાથ ધરવામાં આવશે। રાજકોટ જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા આવતીકાલે એટલે કે રવિવારે હાથ ધરવામાં આવશે। હાલ નિરીક્ષકો રાજકોટમાં આવી ચૂક્યા છે। સેન્સ પ્રક્રિયા 11 વાગે શરૂઆત થનાર છે। ત્યારે સૌ કોઈ મેયર અને ડેપ્યુટી મેયર બનવાની રેસમાં સામેલ છે। ત્યારે પોતપોતાના રાજકીય આકાઓનો પણ સંપર્ક સૌએ શરૂ કરી દીધો છે। જી, આભાર ઋષિ, માહિતી બદલ।